આજે બીજા દિવસની પ્રાતઃ કથામાં પણ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહી. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. અનુભવી આનંદમાં જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે. જે દેખે જે સાંભળે ત્રિપુટીને તાને રે. મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. મનનું કૃત્ય મન લગી અસત્ય માને રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા, દાદા અક્ષરભવનમાં. અને એક મોટા પરિવારના સ્થાપક અને અધ્યક્ષ, અને જેમના લાખો શ્રોતાઓ હતા. પહેલી વખત યોગી આપણા દર્શને પધારી રહ્યા હતા. 1968ની વાત છે, અમારી દીક્ષા પછીની વાત. સાંજે 4 વાગે નોર્મલી યોગી બાપા તો 3:30ની આસપાસ આવી જતા ઠાકોરજીના ખંડમાં, બીજે માળે માનસી કરે. અને માનસી પૂરી થાય અને પૂજારી જે છે એ ઠાકોરજીનો પ્રસાદ લાવે. એ ઠાકોરજીના બેઠા બેઠા દર્શન કરીને એકાદ બે ફોડવા એમાંથી લે, હાથ ધોવે, પછી તુંબડી ભરીને પાણી પીએ. નિયમ એવો કે માનસી થઈ જાય, દર્શન કરીને પછી જ પાણી પીવાનું. અને પછી નવા મોક્ષો આવ્યા હોય કે કોઈ મહાનુભાવોને લાવ્યા હોય એવું બને, બધાને મળે. પછી પત્રલેખન માટે બિરાજે અને સંતો બાજુ જોઈને હરે હરિગુણ ગાતા આમ લટકું આવી રીતે કરે. ડાઈ બાજુ જોઈને સંતો બેઠા હોય, હરિભક્તો સામે હોય. અને એક પછી એક બધા ભજનો, ચોસરો બધી શરૂ થાય. એક ચોસર પૂરું થાય ને કે બીજું કીર્તન, એ પૂરું થાય કે ત્રીજું કીર્તન. એવી રીતે ફરમાઈશો આપે. તો આ કાર્યક્રમ જે હતો એના માટે પોતે ખાસ બીજે માળેથી ત્રીજે માળે ટી શેપનો હોલ હતો, એમાં પધાર્યા. અને પહેલા મહાનુભાવ માટે યોગી બાપાની બાજુમાં એક સિંગલ સોફા રાખેલો, એની ઉપર ગાલીચો પાથર્યો હતો. યોગી બાપા એમના નોર્મલ આસન ઉપર બેઠા હતા. ડાબી બાજુ બધા સંતો બેઠા હતા. અને યોગી બાપા કહ્યું બધા પાક પહેરીને આવો કે. એટલે મોહન સાહેબ મહારાજ સહિત બધા તમામને ઘરમાં પાક પહેરીને બેસાડ્યા કે હા, કે આપણે ઠઠારો કરવો કે. અને પછી આ ફરમાઈશ આપી, હરે કે અનુભવી આનંદમાં. એટલે આ ભજન શરૂ થયું. અને એમને તો આ બધા કંઠસ્થ પદો હતા. અને આ 4 પદોનું નિરૂપણ યોગી બાપાએ જે કર્યું, અને એ 4 પદો દરમિયાન, કારણ કે આ 4 પદોમાં જે વર્ણન આવે છે કે બ્રહ્મરસના ભોગી અને અનુભવી એવા જે સત્પુરુષ હોય, અખંડ આનંદમાં રહેતા હોય, જીવન મુક્ત હોય, જોગિયા એટલે અખંડ જેને ભગવાનનું દર્શન હોય ને અખંડ ભગવાનનો યોગ હોય. ખંડિત યોગ નહીં, અખંડ યોગ. અને અંતર અરોગી, અતિ નિર્મળ, અતિ પવિત્ર. તો એ પોતે જ હતા. એટલે એક શબ્દ જે ગવાતા હતા, પોતે ગાતા હતા, નિરૂપણ કરતા હતા, એનું પોતે મૂર્તિમાન સ્વરૂપ હતા યોગી બાપા. અને આ 4 પદનું દરમિયાન બધાને એવો દિવ્ય અનુભવ થયો
કે આપણે બધા દિવ્ય ભૂમિકામાં મુકાઈ ગયા, બ્રહ્મભાવની અક્ષરધામની ભૂમિકામાં બધા મુકાઈ ગયા. દાદર સ્ટેશનના નહીં તો હોર્નના અવાજ છે ને આજની તારીખે સાંભળજો. 13મા માળે એટલું સાઉન્ડ પોલ્યુશન આવે, તો આ તો 3જો માળો તો જૂના અક્ષરભુવનનો. એટલે આ પ્રમુખ સદનમાં 13મા માળે તમે જો કાચ ખોલો ને તો કેટલો અવાજ આવતો હોય, સ્ટેશનનો ઘોંઘાટ, એટલા બધા વાહનો, હજારો માણસોની આ મિનિટે અવર જવર હોય, અને ટ્રેનોના હોર્ન વાગતા હોય, પાછા લોકલ ટ્રેન ને બધી એક્સપ્રેસ ટ્રેનો. પણ આખી સભામાં છે ને બધાને કોઈ આ આવરણ કે આ વિક્ષેપ, સાઉન્ડ પોલ્યુશન કશું કંઈ ખબર જ પડે નહીં. એટલા આમ બધા દેહભાવથી પર થઈ ગયા હોય ને, અને આમ દિવ્ય આનંદ અને આમ સુખનો અનુભવ. અને યોગી બાપાની દિવ્ય મૂર્તિમાંથી જે દિવ્યતા એમના નેત્રોમાંથી ને એમના હાવભાવમાંથી, અને એ આમ ડોલતા ગાય, નિરૂપણ કરે ને વચ્ચે તાળી વગાડે ને એમની લાક્ષણિક ઢબો બધી. આ 4 પદ પૂરા થયા ને પેલા મહાનુભાવને કહ્યું, હવે ફલાણા પધાર્યા છે, એ આપણને લાભ આપશે. પહેલાં તો આમ જોયું બાપા, કે બાપા શું વાત કરું, કે સંકલ્પ શૂન્ય થઈ ગયું હતું, લાખોને ડોલાવનાર. પણ આ યોગી બાપા સાક્ષાત શ્રીજી મહારાજના અખંડ ધારક હતા ને. ભગવાનની મૂર્તિને ભગવાનનું શું કહેવું છે કે બધું સંકલ્પ વિકલ્પ બધું શૂન્ય થઈ જાય, વિરામ પામી જાય. એમાં પ્રમુખ સાહેબનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો ને, ત્યારે લાખોને ડોલાવનાર વક્તાઓ હતા. અહીંયાનો તમારે તેજસ્વી, આખું નામ શું છે? તેજસ્વી સૂર્ય. કે શબ્દો જડતા નથી ભલે, કે બીજા કેવા હતા, એણે કહ્યું કે અમે લાખોને ડોલાવીએ છીએ પણ શબ્દ નહીં આ રહે, અભી શબ્દ મિલતે નહીં. એવું અવર્ણનીય અનુભવ થાય, અંતરાત્મામાં દિવ્યતા અને એનો સ્પર્શ થાય, અનુભવ થાય. તો યોગી આપણે આગ્રહ કર્યો એટલે પછી થોડું બોલ્યા, પણ એ પછી જે હાજર હોય એને ખબર હોય કે તમે સારામાં સારું તમારું પ્રિય બધા 32 કોર્સ ભોજન જમ્યા હો, અને પછી કાંઈક ઉતરેલી કઢી આવે અઠવાડિયાની જૂની, અને દિવેલ નાખેલી, ડૉક્ટર સાહેબ કે ખોરું દિવેલ નાખેલી, એવો માહોલ થાય. આવ ફિક્કું લાગે, તદ્દન ફિક્કું લાગે. કારણ કે ભગવાનની વાતો થાય પણ ભગવાનનો અનુભવ ના હોય, ભગવાનનો હૃદયમાં સ્પર્શ ના હોય. પ્રવચનો કરનારા ઘણા છે, કથાઓ કરનારા ઘણા છે, ખોટ છે હિન્દુસ્તાનમાં. તમે જુઓ બધી ચેનલો જુઓ, ભાઈ જુઓ નોર્થ ઇન્ડિયામાં, ને ચાલે રાખે તંત્ર જબરજસ્ત બધું. અનુભવ કેટલાને. અને આ સર્વોપરી પુરુષોત્તમ નારાયણનો અખંડ અનુભવ પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી લખ્યું છે. એમના અનુભવની વાત જીવનચરિત્રમાં લખી છે અને યોગી ચરિત્રમાં લખી છે. ભવન્સ જર્નલ નામનું એક પાક્ષિક ભારતીય ભવન તરફથી પ્રકાશિત થતું હતું ઇંગ્લિશમાં, હજી ચાલુ છે. એમાં હાઉ ગોડ કેમ ઇન ટુ માય લાઈફ, ભગવાનનો પ્રવેશ મારા જીવનમાં કેવી રીતે થયો એ અંગે મોટા મોટા એ સમયના જે તત્કાલીન મહાત્માઓના બધા લેખ આવતા હતા. તો આ સંતોને ઈચ્છા થઈ, બાપાને પૂછ્યું કે બાપા આપ આપનો અનુભવ જણાવો તો અમે પણ આમાં લખીને મોકલીએ. યોગી આપા શું બોલ્યા? અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે. યોગી ગીતામાં આવે છે એક વાક્ય છોટા, આ પ્રસંગનું બોલાયેલું છે. પ્રવેશ થયો અને નિવેશ થયો એવું નથી. યોગી ભગવાનનો પ્રવેશ આ જન્મ સિદ્ધ અનાદિકાળથી પુરુષોત્તમ નારાયણનો અખંડ દર્શન, અખંડ અનુભવ છે, અખંડ આસ્વાદ માણે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમે માતાના ઘરમાં આવ્યા મોર, એટલે કે પહેલાં, ઘરમાં આવ્યા પછી અને અત્યારે પણ મહારાજની મૂર્તિને અખંડ દેખીએ છીએ. આ ગુણાતીત પરંપરાની, આપણી ગુરુ પરંપરાની આ અનાદિની સિદ્ધ સ્થિતિ છે. હવે યોગી બાપા એક વખત
વાત કરી હતી. યોગી બાપા શું કહે છે, એમને તો લગભગ 1000 જેટલા કીર્તનો મોઢે હતા. અને આ નિષ્કાન કાવ્ય વંચાતું હોય, ભક્ત ચિંતામણી વંચાતી હોય, તો પોતે સાથે સાથે લેખો આપતા જ હોય, ગાતા જ હોય ભેગા ભેગા. આપણને ખ્યાલ આવે કે આ બધા શબ્દોનો અનુગમ છે એમને. ભેગા ભેગા ઘણી બધી કડીઓ સાથે સાથે ગાતા હોય. અને વિજ્ઞાનદાસની કસણીમાં આ બધા મુખપાઠ કરેલા. હા, ગુણાતીતાન સ્વામીની વાતો આખી સંપૂર્ણ. અને વતનામત લગભગ 65થી વધારે વતનામત કંઠસ્થ કર્યા હતા. એ સમયના ગાળામાં આ બધો કેટલો પરિશ્રમ. વિજ્ઞાનદાસનો માર ખાતા ખાતા પણ આ બધું પાછું ચાલુ હતું. અને મોહન સાહેબ મહારાજે કહ્યું કે તમને પેલું ના કે હું ઊભો રહું કે ગુરુ મારે રાજી થાય ને, કે ગુરુ રાજી થાય એટલા માટે ઊભા રહે, માર ખાય. કે આપણે કંઈક 40 વર્ષ ધોકા ખાધેલા ને, એટલે સહન કરવાનું ટેવ પડી ગઈ છે. કે વાંચીએ છે ને યોગી ગીતામાં, ધોકા ખાધેલા કે છે 40 વર્ષ પહેલાંય ખાધેલા અને શબ્દનાય ખાધેલા. મોહન સાહેબ કે મજૂરોય ટોકી જાય યોગી બાપાને. ડાંગરાનું મંદિર જે બંધાતું હતું વિજ્ઞાનદાસ દ્વારા અને શાસ્ત્રી મહારાજની સૂચનાથી, જાત મેરેજ જિંદાબાદ હતું, તો પેલા મજૂરોય ટોકે. કેટલો ગરીબ સ્વભાવ હશે, વિચાર કરજો. સર્વ પ્રકારે સમર્થ છે, તમામ ઐશ્વર્ય સંપન્ન છે, અને રોમ રોમમાં શ્રીજીના અખંડ ધારક છે, અખંડ એમની ભક્તિ, અખંડ ભજન, આ બધું છે. કેટલું સહન કર્યું. અને છતાંય અંદરથી છે ને અખંડ અલમસ્તાઈમાં. પેલું ઘોડાગાડીમાં મોટા સ્વામી, યોગી બાપા અને બીજા સંત અને કોઈ પાર્ષદ સાથે હતા, અને જતા હતા. અને આમ ડાઉન સ્લોપ આવ્યો ને એટલે સહેજ એની સ્પીડ વધે ને. એ ડાઉન સ્લોપ આમ હિલ નહોતી, પણ આમ રસ્તો છે જે થોડો ઢાળ હશે, એમાં એક પૈડું નીકળી ગયું અને ઉલર્યા બધા. યોગી બાપા આમ પડ્યા, મોટા સ્વામી આમ પડ્યા, બીજા સંત પડ્યા, પોટલા ઉતરી. અને યોગી આપા તો જે હશે માથે ઉપર હાથ ઘસે, એટલું બધું હશે. મોટા સ્વામી તો 70 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, આશાભાઈ પ્રભુદાસ, સાધીના પાટીદાર. અને પટેલ શાહી આખી જિંદગી કરેલી હોય એટલે હોય ને સ્વભાવમાં. સ્વભાવ થોડા બદલાઈ જાય છે દીક્ષા લે એટલે. લાકડી રાખતા હતા ને ઘોડાગાડીવાળાને 1 લાકડી ઠપકારી, હરામખોર, કે આવી ઘોડાગાડી રાખે છે. તો યોગી આપા સામું જોયું, યોગી આપા તો હસ્યા કરે. જોગી શું હસો છો? કે પરસો થયો. શું પરસો થયો? કે જીવતા રહ્યા ઈ. કે તમે જો વિપરીત સંજોગોમાં જેમનો આનંદ, બ્રહ્માનંદ છે ને, આમ નિખરી ઉઠે, તો સામાન્ય સંજોગોમાં અંતરમાં કેટલો આનંદ ભોગવતા હશે, આ કલ્પના કરવાની. એક પ્રસંગ એના અનુભવનારા વ્યક્તિ પાસેથી જ સાંભળેલો છે. સિદ્ધેશ્વર સ્વામી, એનું નામ નિરંજનભાઈ હતું, અને બીજા હતા મધુ જસાણી, એ દેવચરણદાસ થયા હતા. મધુ જસાણી હયા જ છે હજી ફિલાડેલ્ફિયામાં, મોટી ઉંમર થઈ ગઈ. યોગી આપણને અંગત સેવાય સારી કરેલી. અને આ બધાને અંતકાળે યોગી અપાએ બોલાવી લીધેલા. અંતિમ માંદગીમાં ગોંડલ એકને યાદ કરીને બોલાવી લીધેલા. હવે કૂવા હોય ને, કૂવા, ટોયલેટ જવા માટેના કૂવા હોય, નીચે પાણી ના હોય, અને ઉપર બધા બીમ્સ નાખી અને પથરા ગોઠવેલા હોય, અને પેલો ખાડો મળને પડવા માટે રાખ્યો, અને 2 બાજુ ઈંટોથી થોડું ચણી દીધું હોય બેસવા માટે. દરવાજો ના હોય પાછો. 60% આમ હોય, 60-70%, ને એટલું અંદર જવા માટે, નીકળવા માટે ખુલ્લું હોય. એટલે માણસ બેસે ને ટોયલેટ માટે, અને ગોઠણ ઉપર હાથ રાખીને બેસે, એટલે હાથ એક હાથ બહાર હોય, ડાબો હાથ. એટલે કોઈક આવે ને કરે, અને કોઈક બેઠું છે. યોગી બાપાથી માંડીને બધા જ આ ટોયલેટ વર્ષોથી વાપરેલા છે. બોચાસણમાં, ગોંડલમાં તો અમે હવે દીક્ષા લીધી ત્યારે એ જ હતું.
અમે યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ પણ જ્યાં સુધી એમના માટેની વ્યવસ્થા થઈ ત્યાં સુધી વર્ષો સુધી એ જ વાપરેલા છે. હવે સાંજે 4 વાગે યોગી બાપા આ નિત્ય કરવા માટે પધાર્યા અને ત્યાં 16 સ્નાન કર્યું. ધોતિયું ગાતર્યું બધું પલાળી દેવાનું સંપૂર્ણ, અને ધોયેલા વસ્ત્ર પહેરી. અને આ 2 સેવકો હતા, યુવા સેવકો, એટલે નિરંજનભાઈ અને આ મધુભાઈ જસાણીના બંનેના હાથ પકડીને યોગી બાપા આમ આવતા હતા. અને પેલો બારે પેલો ચોક હતો, અત્યારે માસ્ટર પ્લાનમાં બધું બદલાઈ ગયું, એ કશું છે નહીં ચિહ્ન. એ ચોકમાં આવતા હતા, એમાં એક ઇલેક્ટ્રિકનો વાયર છે ને એ આમ લબડતો હતો. આપણા મંદિરોની વિશેષતા જૂના જમાનામાં, અત્યારે તો ઘણું વ્યવસ્થિત થવા માંડ્યું બધું. એક આમ લબડતો હતો. અને આ બંને યોગી બાપાના હાથ પકડેલા. મધુ જસાણીએ યોગી બાપાનો ડાબો હાથ પકડ્યો હતો, એટલે ના, યોગી બાપાએ મધુભાઈનો જમણો હાથ પકડ્યો હતો, અને આ બાજુ નિરંજનભાઈ હતા. મધુભાઈને એમ કે આ વાયર લબડે છે તો કદાચ બાપાને નડે નહીં. હવે ત્યાં નજીક આવ્યા ને એમને છે ને આમ ઊંચો કરવા પ્રયત્ન કર્યો ને એમાં શોર્ટ લાગ્યો. 3 જણા પડ્યા, ઉથલીને પડ્યા 3 જણા. તો આ તો ક્ષોભમાં આવી જાય ને, ભાઈ યુવાનો સેવામાં છે, યોગી બાપા જે હશે એટલું બધું હસ્યા જ કરે. પછી યોગી બાપાને ઊભા કર્યા. પેલું ધૂળ બૂળવાળા કપડાં, જે ધોયેલા કપડાં પહેર્યા છે, ઠાકોરજી આગળ જવા માટે અક્ષર ડેરીમાં બધી સેવા કરવાની હોય, એ બધું ખંખેર્યું કર્યું. પણ એ 2 ક્ષોભેલા પડી ગયા. પણ સામે રસ્તામાં જતા જે કોઈ મળે ને યોગી બાપા હસે, આમ કહે પરસો થયો કે. એમાં સભા મંડપ પાસે દાજી બાપુ મળી ગયા. યોગી બાપા કે દાજી બાપુ પરસો થયો કે શું, કે શોટ લાગ્યા કે. તો કે એમાં પરચો શું થયો કે જીવતારી આવી કે. હવે આ વિચાર કરવા જેવું છે કે આ વિપરીત સંજોગોમાં પણ જે અખંડ અલમસ્તાયમાં અને આનંદમાં રહેતા હોય, એ પછી જ્યારે એવો આનંદ પ્રગટ દેખાડતા ન હોય પણ એમના અંતરમાં કેટલો આનંદ અને સુખ અને ખુમારી એ હતા, એ ખ્યાલ આવે. એટલે યોગી બાપા પ્રાસંગિક કથા વાર્તામાં કહે છે કે મને અનુભવી આનંદમાં બહુ ગમે. હરિગુણ ગાતા આજ મારે ઓરડે, સંત વિના રે સાચી કોણ કહે, સિદ્ધને રહીએ રે કંગાલ. આ 5-7 કીર્તનો અમારા અંગના, તેને બોલવાની અને અર્થ કરવાની મજા પડે. હાજી ભલા સાધુ તો માલિકીનું, શીલવંતા સાધુ અંગના કીર્તનો ગણાય. પટેલિયા બેઠા હોય એના ગામડાની વાત છે, ત્યારે હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું. હૈયાના ફૂટેલા એમ હરિસંગે હે તન કીધું. 184 કેરું લગડું, 184 કેરું લગડું, માથે માગી લીધું રે. હૈયાના ફૂટ્યા હરિસંગે હે તન કીધું. જીવતા મર્યો રે મૂરખ, જીવતા મર્યો, ભજો નહીં ભગવાન મૂરખ, જીવતા મર્યો. રેકોર્ડિંગ છે આ બધું. યજ્ઞેશ્વરદાસ ઘરની ગૌમુખીમાંથી કાઢતા નથી, આ ગાય છે યોગી બાપા કે આવો સંભળાવીએ ભજનો. જડ ઝાંગડ જાડા માણસો બેઠા હોય ને, કે જેને હથોડાની છીણીથી કામ લો ને તો જ કંઈક આંખો ઉઘડે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ યાદ આવે છે આમાં વચ્ચે. લંડનમાં અમે 77માં પ્રમુખ સ્વામીની સાથે હતા. ઇઝલિંગ્ટનનું મંદિર, ચર્ચમાંથી જાત મહેનત જિંદાબાદ રેનોવેટ કરેલું. અમુક ભાગ બળી ગયો હતો, અમુક ભાગમાં કચરો હતો, ડામર જેવું હતું ને બધું. મોહન સ્વામી મહારાજથી માંડીને બધા જ જાત મહેનત. ત્યાં મજૂરો ક્યાં શોધવાનું, મજૂરી લાવો તો કેટલી મોંઘી હોય. તો બધા ડૉક્ટર કારિયા અને આવા બધા સુખી સંપન્ન હરિભક્તો પણ થોડા જ હતા ગણતરીના, પણ બધું જાત મહેનત. નારાયણ પ્રસાદ સ્વામી બધા મંડી પડ્યા. ઘનશ્યામ બાપા, શરીર પાતળું હતું એ વખતે, બધા આ સેવામાં જતા હતા. હવે એમાં યોગી બાપાએ બધું તૈયાર થઈ ગયા, પ્રતિષ્ઠા કરી. પણ આ અમારો પ્રસંગ 77નો છે. માનો કે અહીંયા ઠાકોરજી પધરાવેલા છે
અને દિશા પ્રમાણે અહીંયા પૂર્વ દિશા આમ છે, એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ રીતે પૂજા કરતા અને હરિભક્તો સામે બેઠીને દર્શન કરે. રોજનો ક્રમ આવો રહેતો. પૂજા પછી એ જ આસન ઉપર સ્વામી બાપા આમ ફરી જાય. હરિભક્તો તરફના પીડી શાસ્ત્રી વતનાવત વાંચે, બાપા નિરૂપણ કરે. આ રોજનો ક્રમ હતો. હવે એક દિવસ શું થયું, બાપા પૂજા કરતા હતા, અમે સામે કીર્તનો ગાતા હતા અને એમાં કીર્તન અમારું વચ્ચેથી પૂરું સળંગ મારે ગાવાનું હોય. પણ આ 2 મહિના સુધી નિત નવા કીર્તનો ગાવાના. અને પછી એ સ્ટોક ખૂટ્યો ને એટલે પછી સંકીર્તન ચાલુ કર્યું પહેલી વખત. તો રાતની સભામાં પ્રમુખ સમાજ કહે કે આ યજ્ઞેશ્વર રોજ ખાટી મીઠી વાનગી ચખાડે છે, કે આવું બોલ્યા હતા. બાપાને ગમે છે એટલું સારું એવું કાં ફીડબેક મળ્યું ડાયરેક્ટ. હવે મારું ભજન પૂરું થયું ને તો એમાં કે ઈશ્વરભાઈ પટેલ કહીને પલાણાના, ને આમ જીંજામાં રહેતા હતા. અક્ષયપુરુષ સ્વામી અમદાવાદ છે ને, એમના પૂર્વાશ્રમના પિતાજી. એને શું થયું, એમ બાપાની સામે આમ કરે, તારે માથે નગારા વાગે મોતનાર. એટલે 400 જણા ઝીલતા હોય ને બધા એ એક્શનમાં. અને સ્વામી બાપા જે હશે મારા કરતાં કરતાં જે હશે એટલા મારા હસ્યા કરે. એટલું બધું હસ્યા બાપા. પછી કથામાં બાપા કે આ ભજન ગાય કે તારે માથે 400 જણા પાછા મને કે તારે માથે નગારા વાગે મોત ના રહે. પણ કયું ભજન ક્યારે ગાવાનું હોય એ સૂઝ જોઈએ ને. પૂજામાં મોતના નગારા વગાડવાના છે. આવું. અને પ્રમુખ સાહેબ મહારાજનો બીજો એક પ્રસંગ યાદ આવી જાય છે. પ્રમુખ સાહેબ મહારાજ પૂજા કરવા માટે પહેલે માળે અક્ષરભવનમાં આવતા હતા. જૂનું અક્ષરભવન નહીં, અત્યારે જે ઊભું છે ને એ. લિફ્ટમાં યોગાનો યોગ હું સાથે હતો. મોટી લિફ્ટમાં આમ નીચે આવ્યા અને લિફ્ટમાંથી બહાર આવ્યા, હોલમાં એન્ટ્રી થઈ ને તો રેકોર્ડિંગમાં ભજન વાગતું હતું. કાળના ગળે નગારા, કાળના ગળે અગળ ધે 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 નગારા, કાળના ગળે. આ રેકોર્ડિંગ વાગે જોરદાર, અને કોરસ અને ઇન્સ્ટ્રુમેન્ટ ને આખું બધું. તો બાપા જેવા હોલમાં એન્ટર થયા અને આ શબ્દ આ કીર્તન એમને કાને પડ્યું ને, મારો હાથ પકડીને ખેંચીને કંઈક પેલા પીપીને કહે કે આ બંધ કરે, કે અત્યારે કાળના ગાળા વગાડવાના છે, કે અકળાઈ ગયા હતા જરા. આ પીપીને કહો કે પ્રેમ પ્રકાશ સ્વામી એ આ ઓડિયો વિભાગ સંભાળતા હતા એ વખતે. પીપીને કહો કે કાળના નગાળા, કે આવું બોલ્યા. યોગી આપા અહીંયા શું કહે છે, હવે પાછું આમાં આવી જઈએ. યોગી આપા શું કહે છે કે પટેલિયા બેઠા હોય ત્યારે હૈયાના ફૂટ્યા, હરિસંગે હેત ન કીધું, જીવતા મર્યો રે મૂરખ જીવતા મર્યો. એ ઉપદેશ માટે ગાઈએ. આપણા શાસ્ત્રી મહારાજના કીર્તનો તો જીવન પ્રાણ. જ્ઞાની બેઠા હોય ત્યારે હાજી ભલા સાધુ હરિ કી સાધ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. હાજી ભલા સાધુ. આમ પછી ઊંચો લેખો એક સ્વર ચડાવતા યોગી બાપા એ ગાઈએ. મળે જીવન મુક્ત જોગિયા. જ્ઞાની બેઠા હોય અને જીલેવા હોય ત્યારે આવા રેશમી તાકાબત ખોલીએ. અને પટેલિયા બેઠા હોય ત્યારે આવા ભજનો ગાઈએ. ઉપદેશ માટે આવા ભજનો ગાઈએ. પછી કે જેવો વખત એવા વાજા, જેવો વખત એવા વાજા, અર્થાત જેવા ગરાગ એવો માલ. અત્યારે તમને ઘી પીરસાય છે અને પારાયણ શરૂ થશે ને એટલે પછી ચટણી, અથાણા, પાપડ, રાયતું, ભજીયા એમાં આ બધું પીરસવું પડે. અત્યારે ઘી જ પીરસાય છે બેઠું સવારની કથામાં. એટલે આયોગી બાપાની સ્મૃતિ આપણે કરી કે મને અનુભવી આનંદમાં બહુ ગમે. એટલે આપણે એ ભજનનું રહસ્ય અને અર્થ એ સમજવા માટે ચિંતન કરી રહ્યા છીએ. હવે શબ્દ શું આવે છે? અનુભવી. શેના અનુભવી? બ્રહ્મરસના અનુભવી.
ભગવાનના સુખના અખંડ અનુભવી એની વાત છે. બાકી રેકડી ઉપર બધું પાણીપુરીના અનુભવી એવાની વાત નથી. બ્રહ્મરસનો અનુભવ કહેતા પુરુષોત્તમ નારાયણનો જે અતિ અપાર માયા પરનો જે અતિ દિવ્ય આનંદ અને સુખ, ગઈકાલે વાત થઈ ને વડતાલું 9મું, મારે કે ક્ષણ માત્ર એ સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તો ભક્તને એવો અનુભવ થાય કે હજારો વર્ષથી હું આ સુખ ભોગવી રહ્યો છું. અને વિષયનું સુખ મહારાજ કે એવું છે, ગમે એટલું ભોગવે તો ક્ષણ માત્ર, ટકતું જ નથી. અને એમાં કાંઈ પરિતોષનો અનુભવ થતો જ નથી. યોગીઆબા કે આ જીભ છે ખૂબ મિષ્ટાન જમી ગઈ છે પણ ચીકણી થઈ. અત્યાર સુધી ઘી કેટલું ખાઈ ગઈ? જન્મ્યા ત્યાંથી અત્યાર સુધી પણ ચીકણી થતી જ નથી, પેટ ભરાતું જ નથી. 4 કલાકે પાછું એવું ને એવું. અને આ ભગવાનનું સુખ જે છે એવું છે, ક્ષણ માત્ર એ નિર્ગુણ સુખમાં સ્થિતિ થઈ હોય તો આવો અનુભવ થાય. ઓહો, સુખીઓ થઈ ગયો, હજારો વર્ષથી આ સુખ ભોગવું છું, આવો અનુભવ થાય. એટલે આટલો બધો ફેર છે ભગવાનનું સુખ અને વિષયના સુખમાં. હવે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રહે. ભગતજી મહારાજ કહે છે કે જેને ભગવાનના સુખનો અનુભવ થયો હોય તેનું મન ભગવાનની મૂર્તિને મૂકીને બીજે આસક્ત થાય જ નહીં. પછી શું કહે છે? જે ભગવાનના સુખમાં આસક્ત થયો હોય તેના નેત્રમાં સુખની શેડો આવે અને 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણ ઠરી જાય. જે ગુરુમુખી હોય તેને જ આ સુખનો અનુભવ થાય છે. આ ભગતજી મહારાજના શબ્દો. તો આપણી આખી ગુણાતીત ગુરુ પરંપરા એ આ સુખના ભોગી છે. અને પૂજ્ય કોઠારી સ્વામી અને મેં તો પીડી શાસ્ત્રી 3 સત્પુરુષોનો અનુભવ કરેલો છે. યોગીજી મહારાજનો પણ કેટલા અલમસ્ત આનંદમાં અને સુખમાં અખંડ અલમસ્ત જે યોગી તણો શ્રીજી સ્વરૂપમાં વાસ છે. એવા સ્વામી યોગમૂર્તિ જ્ઞાનજીવન દાસ છે. આવો શ્લોક એમના માટે એ સમયમાં રચાયેલો ને આપણે અષ્ટક પછી આ બોલતા હતા છેલ્લે. આ બ્રહ્મરૂપે શ્રીજી સ્વામીમાં નહોતું, પેલા અલમસ્ત યોગી આપણા બિરાજમાં હતા ત્યાં સુધી એ જ બોલાતું હતું. અલમસ્તાય અખંડ આનંદ, અખંડ સુખ. ગોંડલમાં યોગી આપણા બિરાજમાન હતા અને એક માતાજીના ભગત આવ્યા. કાળા કપડાં પહેર્યા હતા, માતાજીનું તિલક અને કેટલી બધી માળાઓના અંતે ને બધું. યોગી આપવાના આવીને આમ પગે લાગ્યા. પેલી કેબિનમાં યોગી આપવા બેઠા હતા. સભા મંડપની સાઈડમાં કરી હતી ને, જે પેલો પવન લાગે નહીં શિયાળાનો, ત્યાંની વાત છે. લગભગ 1970ની વાત છે. પેલા યોગી અપાને કે પગે લાગીને હું માતાજીનો ભગત છું, અસલ કાઠિયાવાડી છું. યોગી આપા હસી પડે, ઓહ અમે માતાજીના ભગત છીએ કે શું કે અમે માતાજીના ભગત છીએ કે. પછી બેસાડે એની સરભરા કરાવડાવી. પણ શું અંદરનો જે એમનો આનંદ અને સુખ છે ને, આમ નીકળી ઉઠે, આમ છલકી ઉઠે. નિમિત્ત મળવું જોઈએ કાંઈ, પણ એ આનંદ 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 સુખ 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 છે ને, એમણે રોમે રોમમાંથી જર્યા કરે. પ્રમુખ સ્વામી મહારાજનું ગોલ્ડ બ્લેડરનું ઓપરેશન કરાવ્યું હતું મુંબઈમાં, કેમ્સ કોર્નર ખંભાલાલ હોસ્પિટલમાં. અને એ જમાનામાં લેપ્રોસ્કોપીની ટેકનોલોજી ભારતમાં આવી નહોતી કે 4 છિદ્ર કરે, એકમાંથી કેમેરા નાખે ને બીજામાંથી બીજા સાધન નાખે ને બધું. એટલે ખાલી 4 કાણા જેવું પડે અહીંયા. પહેલું તો આટલો મોટો કાપો અહીંયા આ બાજુ જમણી બાજુ મોટો કાપો મૂકીને ઓપરેશન થયેલું હતું. અને પછી કોઠારી બાપાની તબિયત ધીમે ધીમે રિકવરીની શરૂ થઈ તો અમને સંતોને લાભ મળે એટલા માટે વારા ગોઠવેલા હતા
કે બાપાની રૂમમાં જેટલા સંતો આમ વ્યવસ્થિત સમાઈ શકે અને બાપાનો અનુકૂળ સમય ત્યાં બધાએ બેસીને અડધો કલાક કે જે કાંઈ લાભ મળે એના માટે જવાનું હોય. હવે અમારો વારો હતો ને ત્યારે અમે ગયા તો બાપા સિંગલ સોફા ઉપર બેઠા હતા. સાંજનો સમય હતો, લગભગ 5:30-6 વાગ્યાની આસપાસનો ટાઈમ. અને એટલા બધા સુખમાં હતા ને સ્વામી બાપા, એમના નેત્રોમાંથી સુખનો પ્રવાહ એટલા માળા કરતા હતા, પણ એટલા બધા આનંદમાં. અને આપણે એમના નેત્રોના દર્શન કરો, મુખના દર્શન કરો ને, મને હજી એ દ્રશ્ય એકદમ યાદ આવે છે. એ તો અખંડ આનંદમાં હતા. પણ આવું આ ઓપરેશન થયું છે અને એની પીડાઈ હોય ને, એનેસ્થેસિયાની અસર ઉતરે પછીથી દુખાવા બધા ચાલુ થઈ જાય. એકદમ આમ સુખમાં તમને દેખાય. મહંત સાહેબ બધા નેત્રોના દર્શન કરો, કોઈને પણ ખબર પડી જાય કે અત્યંત સુખમાં છે, અત્યંત સુખમાં છે. આમ યોગી બાપાની જેમ બધો આનંદ છલકતો નથી અને પોતે કોપી કરવામાં માનતા જ નથી. રંચ માત્ર સ્વાભાવિકપણે જ પોતે વર્તે છે. પ્રમુખ સાહેબ મહારાજને કોઈ કહ્યું યોગી બાપા ધામમાં ગયા પછી કે યોગી બાપા બધાને ધબ્બા મારતા ને તમે ધબ્બા મારો બધાને, તો આ બધાને આમ આનંદની એટલે અનુભૂતિ થાય ને બધાને એમ પ્રતીતિ આવે કે યોગી બાપા ગયા નથી. યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ કે જો મને નાટક કરતાં આવડતું જ નથી, કૃત્રિમતામાં હું માનતો જ નથી, કે ચોખ્ખું કહી દીધું હતું. એમની સ્વાભાવિક સ્થિતિમાં જ વર્તતા હોય, ગુરુની કોપી ના કરે કાંઈ, પણ અખંડ આનંદમાં અને સુખમાં છે. એમના દર્શન માત્રથી આ ખ્યાલ આવે. ડૉક્ટર એલેક્સિસ કેરિલ, નોબેલ પ્રાઇઝ વિનર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમણે એક પુસ્તિકા લખી હતી, પ્રેયર. અને એમનું સુપ્રખ્યાત પુસ્તક મેન ધી અનનોન, જે અબ્દુલ કલામ સાહેબ કોટ કરતા વિદ્યાર્થીઓને, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ નામનું પુસ્તક છે. એમાં પ્રમુખ સ્વામીની પ્રથમ મુલાકાત માટે 10 પાના ફાળવેલા છે. અને એ પુસ્તક પોતે રાષ્ટ્રપતિ બન્યા એના 5 મહિના પહેલાં પબ્લિશ થયેલું છે. વાંચજો ઓરિજિનલ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. તો શરૂઆતમાં એમના પિતાજી એ ઇમામ હતા ને, બાજુની જ મસ્જિદના એ ઇમામ હતા, રામેશ્વરમાં, એના ઘરની બાજુમાં. પછી એમના વિદ્યાગુરુ ડૉક્ટર સતીશ ધવન, વૈજ્ઞાનિક ગુરુ, વિક્રમ સારાભાઈ, અમૃતાનંદમયીમાં, અમુક એવા ધાર્મિક એક પેરેગ્રાફ. અને પ્રમુખ સાહેબ માટે 10 પેજીસ. કેવો અનુભવ એમનો હશે ને બધું. એક કે ઇન્વર્ટેડ કોમાસમાં બધા સંવાદો એમણે લખેલા છે. એમાં એ વખતે અરુણ તિવારી પાસે નહોતા, પ્રોફેસર અરુણ તિવારી. એટલે એને પોતાના લખેલા 10 પાના પ્રમુખ મહારાજની પ્રથમ મુલાકાત વિશે. એ જ બુકમાં આગળ એક પ્રસંગ આવે છે. આસામના એક વિદ્યાર્થી એમને પ્રશ્ન પૂછ્યો કે આપના જીવનમાં કંઈક પરિવર્તન આવ્યું હોય, એકદમ આમનો આમ તમારો બૂસ્ટિંગ આવ્યું હોય, એકદમ ઉત્સાહ વધ્યો હોય, એવા કોઈક પુસ્તકનું નામ આપશો? પહેલું જ આ નામ બોલ્યા, મેન ધી અનનોન, એલેક્સિસ કેરિલનું. હવે પ્રેયરમાં મને બહુ વર્ષો પહેલાં મુંબઈમાં વિદ્યાભ્યાસ અમે કરતા હતા, ત્યારે હરિહર મામા ગોરેગામવાળા હરીશભાઈ પટેલના મામા, એટલે બધા સંતોના મામા કહેવાય, હરિહર મામા, એ રીતે જૂના સંતો ઓળખે. એમને 2 પુસ્તક આપી ગયેલા અને એકદમ જીર્ણ હતા. આપણને લાગે કે આ 50-60 વર્ષ પહેલાંનું પ્રિન્ટિંગ છે અને પેપર એનું હોય ને એ બધા પીળા પડી ગયા હતા અને ક્યાંક ક્યાંક તો કાણા પડવા માંડેલા, બુકવર્મ્સ. પણ બંને પુસ્તકો આ રીતે યોગાનુયોગ મારા વાંચવામાં આવેલા. આ પ્રેયરમાં પોતે લખે છે કે આ દુનિયામાં બહુ જ ઓછી એવી વ્યક્તિ હોય કે જેને જોવા માટેથી, દર્શનનો પર્યાય ઇંગ્લિશ લેંગ્વેજમાં છે જ નહીં, અંગ્રેજી ભાષામાં. આપણે જોવું, દર્શન કરવા, નિરખવું, કેટલા બધા સૂક્ષ્મ ભેદ પ્રભેદ છે. ઇંગ્લિશમાં તો ટુ સી અથવા ટુ લુક, એનાથી આગળ મને બહુ તાકીને જોતો હોય કે ટુ સ્ટેર, આમ તાકીને જોઈએ ને જન્મગલ સ્વાઈની જેમ, તો ટુ સ્ટેર એ જ શબ્દ એને સી લખ્યું. તમે જ્યારે આવા વ્યક્તિને જુઓ અને તમને શાંતિનો અનુભવ થાય તો જાણજો કે એને ભગવાનનો સંબંધ છે.
પછી લખે છે, એન્ડ ધીસ કોન્ટેક્ટ વિથ ગોડ impregnates them with peace, and peace radiates from them, and they carry peace wherever they go. Peace radiation, શાંતિનું રેડિયેશન, શાંતિનું પોઝિટિવ રેડિયેશન આવા સત્પુરુષો દ્વારા વાતાવરણમાં સર્વત્ર પ્રસરતું હોય છે. તો મોહન સ્વામી મહારાજમાં પણ વર્તમાન કાળે આપણે આ જ અનુભવ કરીએ છીએ, આખી દુનિયા એનો અનુભવ કરે છે. ક્યાં સુધી સાઉદી અરેબિયામાં મોટા મોટા ધાર્મિક ગુરુ, આખું ઇન્ટરનેશનલ મુસ્લિમ રિલિજિયસ લીગ, ઇસ્લામિક રિલિજિયસ લીગના જનરલ સેક્રેટરી એ પ્રભાવિત છે. અને બ્રહ્મવીર સ્વામી પ્રવચન માટે ત્યાં બોલાવેલા, અને કે બ્રિંગ મહાન સ્વામીજી હિયર, વી વોન્ટ હિમ હિયર એટ રિયાદ, એટ સાઉદી અરેબિયા. ગુરુહરી ચેનલના આ બધા ફેન્સ છે, ફેન ઇન્ડોનેશિયામાં બાલીમાં પણ જે R20ની કોન્ફરન્સ થઈ હતી, રિલિજિયસ 20, G20 પછી, એમાં ભદ્રેશ સ્વામી ગયા હતા. એ વખતે એ જ સેક્રેટરી જનરલ હતા. એને ફોટા બધું જોયું, વિડીયો તમે, સેમ એ જ વ્યક્તિ. પણ બ્રહ્મવીર સ્વામીના પ્રવચન પછી બીજા બધાને 3-3 મિનિટ, આમને કી નોટ સ્પીચ, ઓપનિંગ સ્પીચ આપવાની 9 મિનિટ, અને રાતે 12 વાગે પછી ઇન્ટરકોમમાં એમણે કહ્યું કે તમે મને મળવા આવી શકો, સેમ ડે. તો ગયા, 1 કલાક વાતો કરી. બ્રિંગ મહાન સ્વામી હિયર. આ વિચાર કરવા જેવું છે કે એકેવાર પ્રત્યક્ષ મળ્યા જ નથી. આપણે તો કેટલા ભાગ્યશાળી છે. ખાલી ગુરુહરિમાં દર્શન કરીને આ બધા જે, તો કે અહીંયા લાવો તમે. અને કેટલી બધી ભેટ સોગાદો મોકલાવીને, બધા અત્તરના કેટલા બધા મોકલાવ્યા. તો એ પછી સંત શિબિરમાં તે મંદિરોના શિખર મંદિરના પૂજારી આવેલા ને, એને મોહન સ્વામીની આજ્ઞાથી બધા આપવામાં આવેલા, ઠાકોરજી માટે વાપર્યું આ બધું, અતિ મોંઘું બધું. તો જો આ છે, એટલે જે બ્રહ્મરસના ભોગી અનુભવી આનંદમાં ભગતજી મહારાજે કહ્યું કે એના નેત્રમાં સુખની શેડો આવે અને 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણ ઠરી જાય. તો એ આપણી ગુરુ પરંપરા આપણને મળી છે. એટલે અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે, જીવન મુક્ત જોગિયા અંતર અરોગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. હા, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.